જો આપણે શાક લઈને આવી ગયા છે, ટમેટા છે, બટેટા છે અને કોબી છે અને રીંગણા છે. અહીંયા જો મરચાં, કોથમરી, ભીંડો અને બધું વસ્તુ લઈને જો આપણે ભરેલા રીંગણાનું શાક કરવાનું છે. તો રીંગણા ભરી વાળ્યા છે. જો આપણે ભરેલા રીંગણાનું શાક કરવાનું છે એટલે રીંગણા ભરી વાળ્યા છે. અને જો બધી વસ્તુ આપણે પાસે લઈને જ બેઠા છે. હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો દિવસના 11:30 થયા છે, આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મારા બ્લોગમાં બના રહેજો. આપણે જો આખા રીંગણાનું શાક બનાવવાનું છે. શાક લઈને આપણે આવી ગયા છીએ અને હવે આપણે આખા રીંગણાનું શાક મૂકવાનું છે. ભરી તો દીધા છે અને આખા મરચાઈ ભરાનું તળવાના છે. મરચાઈ આપણે ચણાના લોટથી ભરીને તે તળવાના છે. તો મારા બ્લોકમાં બના રહેજો. આપણે આજ ચણાના લોટમાં મરચાં ભરીને તળવાના છે અને રીંગણા ભરેલા આપણે ભરી નાખ્યા છે અને એનું પણ શાક આપણે કરવાના છે. તો મારા બ્લોકમાં બના રહેજો. હવે આપણે રીંગણાનું શાક મૂકી દેવી. જો આ બધી વસ્તુ આપણે લઈને બેસી ગયા અને જો આપણે ભરી વાળ્યા છે. જો આપણે રીંગણાનું શાક બની ગયું છે, આખા રીંગણાનું શાક. અને આપણે જો કોથમરી ઝીણી સુધારી નાખી છે અને હવે આપણે આ કોથમરી અંદર નાખવાની છે. જો આપણે આ ઝીણી કોથમરી સુધારેલી અંદર નાખવાની છે. જો આપણે અંદર કોથમરી નાખી દીધી છે અને મરચાં લઈ લીધા છે. હવે આપણે આ ચણાના લોટના મરચાં ભરવાના છે. જો આખા રીંગણાનું શાક થઈ ગયું છે અને હવે આપણે મરચાં ભરેલા તળવાના છે. મરચાં લઈ લીધા છે. હવે ચણાનો લોટ અને મરચાં ભરીને તે આપણે હવે તળવાના છે. તો મારા બ્લોકમાં બના રહેજો. હવે આપણે ચણાનો લોટ અને મરચાં ભરવાના છે. જો આ મરચાં આપણે ભરવાના છે ચણાના લોટથી અને આખા રીંગણાનું શાક થઈ ગયું છે. કોથમરી આપણે નખાઈ ગઈ છે. તો હવે આપણે મરચાં ભરી વાળવી. જો આપણે ચણાનો લોટ ભરી દીધો છે મરચાંમાં અને હવે આપણે મરચાં તળવાના છે. આપણે જો આવી લોઢી લઈ લીધી છે અને આની અંદર આપણે મરચાં તળવાના છે. તો હવે આપણે ગેસ ચાલુ કરી દેવી. તો હવે આપણે એમાં થોડુંક તેલ નાખશું. જો આપણે મરચાં ભરી વાળ્યા છે અને મરચાં ભરીને તે હવે આપણે છે ને તળવાના છે અને હવે આપણે તળવા મૂકી દીધા છે. તો હવે આખા મરચાં ભરેલા તળવાના છે આપણે ચણાના લોટથી. આ જો ચણાનો લોટ ભરેલો છે અંદર. મરચાં તળાઈ ગયા છે. આવી આપણે ડિઝાઇન પડવા દેવાની છે. તો મરચાં તળાય છે. જો આપણે થોડી ડિઝાઇન પડવા દેવાની છે મરચાંમાં, એટલે મરચાં તળાઈ જાય છે. તો આપણે હવે મરચાં તળાવવા આવી ગયા છે. જો કોથમરી છે ને ખાવાથી આ કોથમરી છે. અને જો કોથમરી શાળામાં કોથમરી ખાવાથી, તો આ જો કોથમરી શાળામાં ખાવાથી આંખોનું તેજ વધે છે અને આ આંખોનું તેજ વધારે છે. એટલે શાળામાં કોથમરી આમ તો 12 માસ કોથમરી ખાવી પડે. તો આ તેજ વધારે છે આંખોનું. કોથમરીથી આંખોનું તેજ વધે છે. હવે કચરાવાળો આવી ગયો છે. આપણે કચરો નાખવા જવાનો છે. હવે આપણે કચરાવાળો આવી ગયો, કચરો નાખવા જવાનો છે. અને આપણે જમવાનું આજ બની ગયું છે આખા રીંગણાનું શાક, ભરેલા મરચાં અને 2 જાતની રોટી હારે ખાવા રોટી અને બાજરાના 2 જાતના આપણે બનાવ્યા છે અને જમવાનું છે. અને હવે આપણે કચરો નાખીએ. હવે કચરાવાળો આવ્યો અને વિશુ જો નિશાળેથી આવી ગઈ છે. હવે હું ડાન્સ કરું છું લગન માટે. જો આપણે કપડાં ફૂંકી દીધા છે. આજ મોડા કપડાં ધોયા હતા. અને આપણે જો આજ ગુરુવાર છે એટલે ધર્મલોક આવે છે.
તો આપણે ધર્મલોક વાસવા ઉપર લેતા આવ્યા છીએ. જો આપણે કપડાં સૂકવી દીધા, કપડાં સૂકવીને તે આપણે ધર્મલોક ઉપર લાવ્યા છે. તે વાસવાની છે. વાસવા ખડીક બેસવાના. આપણે ધર્મલોક બહુ વાસી ગમે છે. ગુરુવારે ધર્મલોક આવે છે અને તડકો બહુ સરસ છે એટલે આપણે ઘડીક તડકે બેસશું. અને ભાવનગરના નજારાની વાત કરવી તો ભાવનગરનો નજારો કંઈક આવો છે. જો આપણે હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે દીવાબત્તી કરી નાખીએ અને રાતની રસોઈ પણ બનાવવાની છે. તો આપણે રસોઈ બનાવી નાખીએ. પહેલાં તો દીવાબત્તી કરશું અને પછી રસોઈ બનાવશું. તો મારા બ્લોગમાં બનાવી છું. મંદિરમાં દીવો થઈ ગયો છે. તો જો આપણે દીવાબત્તી કરી નાખ્યા છે અને હવે આપણે રસોઈ બનાવવાના છીએ. તો મારા બ્લોગમાં બનાવી છે. હવે આપણે રસોઈ બનાવશું. આપણે હવે પતંજલિ સ્ટોરે જવાના છે. આપણે થોડીક વસ્તુ લેવા. તો મારા બ્લોગમાં બનાવી છે. હવે આપણે પતંજલિ સ્ટોરે જાય છીએ. આયા બાર ગાર્ડન કઈ જો આપણે પતંજલિ સ્ટોરે આવી ગયા છીએ. આ પતંજલિ સ્ટોર છે. આપણે પતંજલિ સ્ટોરે આવી ગયા હતા અને વસ્તુ લઈ લીધી છે. જો આપણે પતંજલિ સ્ટોરેથી વસ્તુ લઈને આવ્યા છીએ. આપણે પતંજલિ સ્ટોરે ગયા હતા, વસ્તુ લઈને આવ્યા છીએ. હવે આપણે વાળ તો કરી લીધી છે અને હવે વાસણ ઉટકવાના છે. તો હવે વાસણ ઉટકી નાખી અને આ વિડીયોને અહીંયા એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવ મુંબઈ દ્વારકા.